તો રાજકોટમાં ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ છે। ધોરાજી પોલીસે 48 કલાકમાં 1 લાખ રોકડની ચોરીને અંજામ આપનાર મહિલા ગેંગને પકડી પાડી છે। નાની પરબડીના ખેડૂત દિનેશભાઈ ધિરાણ રોકડ રૂપિયા બેંક ઓફ બરોડામાંથી ઉપાડીને પાસબુકની એન્ટ્રી પડાવતી વેળાએ બે અજાણી મહિલાઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। જ્યારે ધોરાજી પોલીસે સીસીટીવીના માધ્યમથી તપાસ કરતા જૂનાગઢ સુધી તપાસનો દોર પહોંચ્યો હતો। પોલીસે મધ્યપ્રદેશની મહિલા ગેંગને જૂનાગઢના રેલવે સ્ટેશનમાંથી ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટમાં ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ છે તો ધોરાજીમાં બેંકમાંથી કરી હતી 1 લાખ રૂપિયાની ચોરી। ખેડૂતના 1 લાખ રૂપિયાની કરાઈ હતી ચોરી તો એમપીની મહિલા ગેંગને પોલીસે પકડી પાડી છે। ચોરીના ગણતરીના કલાકોમાં ગેંગ પકડાઈ ગઈ છે।